अलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय विज्ञान प्रकरण 10 गति અને અંતરનું માપન। અગાઉના તાસની અંદર આપણે જોઈ ગયા હતા કે આપણે લંબાઈનું સાચું માપન કઈ રીતે કરી શકીએ છીએ, અથવા તો આપણે લંબાઈ માપીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ, બરાબર। જેમ કે ફૂટપટ્ટીનો એક છેડો તૂટી ગયો હોય તો આપણે તેને કઈ રીતે ગોઠવીશું, એ ઉપરાંત આપણે જે વસ્તુનું માપન કરવાનું હોય તે વસ્તુને બરાબર શૂન્યની ઉપર ગોઠવીશું। એ ઉપરાંત આપણે જે વસ્તુનું માપન કરી રહ્યા છીએ તે વસ્તુ, માપપટ્ટી અને આપણી આંખ ત્રણેય તે વસ્તુને લંબ રહે તે રીતે આપણી આંખને રાખીશું। તો આ રીતે આપણે સાચું માપન મેળવી શકીએ છીએ। આજના તાસમાં આપણે ગતિ કોને કહેવાય અને ગતિના પ્રકાર વિશે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ ગતિ કોને કહેવાય તો તેના વિશે આપણે જોઈએ। તો ચાલો સૌપ્રથમ આપણે ગતિથી શરૂઆત કરીએ। ગતિ કોને કહેવાય તો જોઈએ, જ્યારે કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષે બીજો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। જુઓ અહીં શું કીધું છે, જ્યારે કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષે બીજો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, બરાબર। જેમ કે આપણે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ માર્કેટ છે અને આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ, બરાબર, તો એ જે માર્કેટ છે એ તો પોતાના સ્થાન પર નિશ્ચિત સ્થાન પર જ છે, પણ આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ, બરાબર। એટલે આપણે એ માર્કેટની સાપેક્ષે આપણું સ્થાન બદલી રહ્યા છીએ તો આપણે ગતિમાં છે તેમ કહી શકીએ છીએ, બરાબર। એટલે આ ઉદાહરણ દ્વારા તમે સારી રીતે સમજી શકશો આ વ્યાખ્યા શું દર્શાવે છે કે જ્યારે કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષે બીજો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, બરાબર। તો ગતિ વિશે તમને બરાબર સમજ પડી। તો હવે આપણે જોઈએ ગતિના પ્રકાર। આપણે ગતિના અહીં 4 પ્રકાર બતાવ્યા છે। પહેલું છે સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ। હવે સુરેખ ગતિ કોને કહેવાય, વક્ર ગતિ કોને કહેવાય, વર્તુળાકાર ગતિ કોને કહેવાય અને આવર્ત ગતિ કોને કહેવાય, તેના ઉદાહરણ દ્વારા આપણે ગતિના પ્રકાર સમજીશું। તો સૌપ્રથમ આવે છે સુરેખ ગતિ। તો સુરેખ ગતિની અંદર શું થાય છે, પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે। જ્યારે પદાર્થનો માર્ગ જે છે તે સીધી રેખામાં હોય તો તે પદાર્થ સુરેખ ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ। એ ઉપરાંત અહીં આપણને જુઓ દેખાય છે કે જ્યારે સૈનિકો માર્ચ પરેડ કરતા હોય ત્યારે એમની ગતિ જે છે તે સુરેખ ગતિ છે તેમ કહી શકાય। એ ઉપરાંત અહીં સીધા રસ્તા પર દોડતી કાર કે બસ તેમની ગતિને આપણે સુરેખ ગતિ તરીકે ઓળખીએ છીએ। એ ઉપરાંત બંદૂકમાંથી છૂટેલી ગોળી એ પણ સુરેખ ગતિનું જ એક ઉદાહરણ છે। એટલે જ્યારે પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય ત્યારે તે પદાર્થ સુરેખ ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ છીએ। સમજાય છે? તો આ ઉદાહરણ દ્વારા તમે સારી રીતે સમજી શકશો કે સુરેખ ગતિ કોને કહેવાય છે, બરાબર। ચાલો બીજી આપણી ગતિ છે વક્ર ગતિ। તો તેમાં જે આપણો માર્ગ છે એટલે એ પદાર્થનો ગતિમાર્ગ છે કેવો હશે, એના નામ પરથી જ આપણને ખબર પડશે કેવો હશે, વક્ર રેખામાં હશે। તો આપેલ પદાર્થ વક્ર ગતિ કરે છે તેમ કહેવાય। જેમ કે ઉડતા મચ્છરની ગતિ કાં તો કીડીની ગતિ। જુઓ અહીં એક કીડી પોતાની ગતિ એટલે પોતાનું સ્થાન બદલે છે તો એનો જે રસ્તો છે એટલે એનો જે ગતિમાર્ગ છે કેવું છે, વક્ર છે। તો આવી ગતિ જે છે એને વક્ર ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ। સમજાય છે? એટલે સુરેખ ગતિ તમને સમજ પડી ગઈ કે જેમાં
ગતિમાર્ગ કેવો હશે? સીધી રેખામાં હશે. વક્ર ગતિમાં શું હશે? ગતિમાર્ગ કેવો હશે? વક્ર રેખામાં હશે. અને એના ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ? ઉડતા મચ્છરની ગતિ અને કીડીની ગતિ. એના પછીની ગતિ આવે છે વર્તુળાકાર ગતિ. તો આ ગતિ કઈ તરીકે આપણે શેના દ્વારા આપણે સમજી શકીએ? તો અહીં આપણને બતાવ્યું છે કે દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે તે આપણે જોઈ શકીએ. જો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે, અહીં એક બળદ છે, તે અહીં કુંડ દર્શાવ્યું છે, એની આજુબાજુ ફરે છે, તો તેની ગતિ જે છે એ વર્તુળાકાર ગતિ કરે છે. એ ઉપરાંત તમે વીજળીના પંખા તો જોયા જ હશે. એ પંખા છે એના જે પાંખિયા છે એ પણ ગોળાકાર એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. ગોળ ગોળ ફરે છે તો એની ગતિ પણ વર્તુળાકાર ગતિ છે તેમ આપણે કહી શકીએ. તો એમાં ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ? વીજળીના પંખાના પાંખિયાની ગતિ એ પણ વર્તુળાકાર ગતિનું જ એક ઉદાહરણ છે. એના પછીની ગતિ આવે છે આવર્ત ગતિ. આવર્ત ગતિ કોને કહેવાય? તો જોઈએ કે વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. જુઓ, જેમ કે કોઈ વસ્તુ છે નિશ્ચિત સમય અંતરાલ પછી એટલે ચોક્કસ સમય પછી ફરીથી પોતાના સ્થાન પર આવી જાય તો તેવી ગતિ જે છે એ ગતિને તે વારંવાર પુનરાવર્તન કરતી હોય તો આ ગતિને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. તેના ઉદાહરણ જોઈએ. અહીં આપણે લોલકની ગતિ એટલે તમે અહીં લોલકવાળું ઘડિયાળ તો જોયું જ હશે. તો એ જે લોલક છે જ્યારે પોતાની ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનું જે સ્થાન છે ફરી એક લોલક પૂર્ણ કરે તો ફરી પોતાના મૂળ સ્થાન પર આવી જાય છે. તો લોલકની આ જે ગતિ છે તેને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીશું. એ ઉપરાંત હિંચકો ખાતા બાળકોની ગતિ. જુઓ, અહીં આપણે જોયું કે અહીં હિંચકો પોતાના એક મૂળ સ્થાને છે. આપણે હિંચકો લીધા પછી ફરીથી એ હિંચકો પોતાના મૂળ સ્થાને આવી જાય છે, બરાબર. તો આવી જે ગતિ છે તેને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીશું. એના પછી બીજું ઉદાહરણ છે સિતારના તારની ગતિ. અહીં જે સિતાર આપણને બતાવ્યું છે એને આપણે જો સ્પર્શ કરીશું તો એ સિતારમાં તારની અંદર કંપન અનુભવાય છે, બરાબર. તો આવી જે ગતિ છે એને પણ આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીશું. એ ઉપરાંત અહીં આપણને બે ઘંટ પણ બતાવ્યું છે. એ ઉપરાંત છે ઢોલક બતાવ્યું છે. તો ઢોલકની ગતિ કઈ રીતે? તો વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ. ઢોલક જ્યારે આપણે વગાડીએ છીએ ત્યારે તે ઢોલક પણ આવર્ત ગતિ દર્શાવે છે તેમ આપણે કહી શકીએ છીએ. એ ઉપરાંત તમે ક્યારેક સિલાઈ મશીનનું અવલોકન કર્યું છે? જો તમે સિલાઈ મશીનને જોશો તો એ સિલાઈ મશીન તો પોતાની જગ્યા પર જ હોય છે જ્યારે તેનું પૈંડું વર્તુળાકાર ગતિમાં હોય છે. જુઓ, શું હોય કે જે સિલાઈ મશીન છે એનું પૈંડું છે વર્તુળાકાર ગતિમાં હોય છે. તેમાં એક સોય પણ હોય છે, તમે જોયું હશે, બરાબર. જે જ્યાં સુધી પૈંડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી હોય છે. એટલે કે જે પૈંડું છે એ વર્તુળાકાર ગતિ કરે છે, પણ આપણે જ્યારે સોયને જોઈશું તો સોય જે છે એ ઉપર નીચે ગતિ કરે છે. તો અહીં પણ આ સોયની ગતિને આપણે કઈ ગતિ તરીકે લઈ શકીએ? આવર્ત ગતિ. એટલે કે પોતાની મૂળ સ્થિતિમાં વારંવાર તે એક જ ગતિનું પુનરાવર્તન તે વારંવાર કરતી હોય છે, બરાબર. તો તેથી આપણે આ સોયની ગતિને પણ આવર્ત ગતિ તરીકે લઈ શકીએ છીએ. એ ઉપરાંત તમે ક્યારેક જમીન ઉપર ગબડતા દડાને તો જોયો જ હશે, બરાબર. આ દડો જમીન પર ગબડતો હોય છે ત્યારે તે આગળ ગતિ કરે છે અને આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. સમજાય છે? આ કેટલાક તમને ઉદાહરણ મેં બતાવ્યા છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી છે. કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા પણ કરી. અહીં આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને આપણે ગતિ તરીકે ઓળખીએ છીએ અને આ સ્થિતિમાં થયેલ અને આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આના પરથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે. સમજાય છે? આ શેના દ્વારા આપણે સમજી શકીએ છીએ? તે
અહીં થયેલ કેટલાક પરિવર્તનને કારણે આપણે કહી શકીએ છીએ કે કઈ વસ્તુ ધીમી કે ઝડપી ગતિ કરી રહી છે. જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન, આ બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. તો અહીં આપેલ કેટલાક ઉદાહરણ છે તેને આધારે આપણે કહી શકીએ કે અહીં આપેલ ઉદાહરણમાં કઈ કઈ વસ્તુઓ ઝડપી ગતિ કરી રહી છે કે તો કેટલીક ધીમી ગતિ કરે છે. બરાબર. તો અહીં આપણે કેટલાક ગતિના પ્રકાર જોઈ ગયા. ગતિના પ્રકારમાં આપણે સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિની ચર્ચા કરી. સમજાય છે? તો અહીં આપણું આ ચેપ્ટર, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આ બધા જ મુદ્દાઓ તમારે નોટબુકમાં ફરજિયાતપણે લખવાના રહેશે. આવતા તાસની અંદર આપણે આનાથી વિશેષ ચર્ચા કરીશું. થેન્ક યુ.